હા, હા બસ શરૂ કરો ક્રમ. સરસ. ચાલો. 12મું નામ છે ભક્તિ માર્ગાબ્જ માર્તંડાય નમઃ. શ્રી આચાર્યજી ગયા અઠવાડિયે આપણે 11મું નામ જોયું, સર્વવાદી નિરાશક. 12મું નામ ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. બધા વાદોનો નિરાશ કરીને, બધા વાદોને પરાસ્ત કરીને શ્રી મહાપ્રભુજીએ શું કર્યું? તમારામાં કરો ને ભાઈ. હેલો. હા, વાંધો નહીં, કન્ટિન્યુ કરો સતીશ કાકા. થઈ હા, ગયા, મ્યુટ થઈ ગયા. હા. શ્રી આચાર્યજી ભક્તિ માર્ગ રૂપ કમલના સૂર્ય છે. કમળનો વિકાસ જેમ સૂર્યથી થાય છે, તેમ ભક્તિ માર્ગનો વિકાસ શ્રી આચાર્યજીથી થયો. કમલના દ્રષ્ટાંતથી પુષ્ટિ ભક્તિ જે કોમળ, તાપહારી અને મનોહર છે, એનો વિકાસ સૂર્ય રૂપ આપથી થયો છે. સાકાર બ્રહ્મવાદ, રસાત્મક બ્રહ્મ શ્રી કૃષ્ણ અને એમની આનંદમય લીલા વગેરેનું વિશેષ પ્રકારે પ્રતિપાદન એ પુષ્ટિ ભક્તિના વિકાસનો રૂપ છે. ભક્તિ યોગો બહુવિધો, ત્રીજા સ્કંદમાં કપિલ દેવજી માતા દેવહૂતિજીને ઉપદેશ કરી રહ્યા છે, ત્યાં કપિલ દેવજીના મુખનું આ વચન છે કે ભક્તિ માર્ગ માર્ગો બહુવિધો, ભક્તિ યોગો બહુવિધો, માર્ગઈ ભાવિની ભવ્યતે. ઘણા પ્રકાર છે ભક્તિના, અને સાધન દીપિકાની વ્યાખ્યામાં પૂજ્યપાદ સરકારશ્રીએ એટલા બધા વિસ્તારથી અને એટલા સચોટ રીતે એનું નિરૂપણ કર્યું છે કે આપણું મસ્તક આપોઆપ આપશીના ચરણોમાં ઝૂકી. 84 પ્રકાર ભક્તિના આપશીએ ત્યાં એક આખું અને એની વ્યાખ્યા સાથે નિરૂપિત કર્યા છે. બહુ જ પરિશ્રમ કર્યો છે. ભક્તિ યોગો બહુવિધો હોવાથી માર્ગની અનેક શાખાઓ પ્રસરેલી છે, અને તેથી ભક્તિ માર્ગ એ શુદ્ધ શરણાગતિનો માર્ગ સમજવો દૈવી લોકો માટે દુષ્કર બનવાના કારણે સંવત 1549માં શ્રી ગોકુલમાં ગોવિંદ ઘાટ ઉપર શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રિએ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમે પ્રગટ થઈ જે આચાર્યજીને બ્રહ્મ સંબંધનો ઉપદેશ કર્યો. તદ અનુસાર આપણે ભક્તિ માર્ગનો વિકાસ કર્યો. આ નામ ઐશ્વર્ય ધર્મ સૂચક છે. આ ભક્તિ શરણાગતિના માર્ગમાં શ્રી આચાર્યજીએ કયા જીવોના ઉદ્ધારની વિશેષતા બતાવી તો એ જણાવવા આગળનું નામ 13મું નામ કહે છે ત્રિશુદ્રાદ્યુત ધૃતિક્ષમા. આ નામની વ્યાખ્યા ત્રિશુદ્રાદ્યુત ધૃતિક્ષમા એની વ્યાખ્યા આપણે આવતા અઠવાડિયે જોઈશું. ભક્તિ માર્ગાબ્જ માર્તંડ એ નામની વ્યાખ્યા શાસ્ત્રીજીએ જે પોતાના પુસ્તકમાં બતાવી છે એને આપણે જોવાની છે. આ નામની વ્યાખ્યા પણ એમને ખૂબ વિસ્તારપૂર્વક એટલે ભક્તિ માર્ગ એટલે ભક્તિ દ્વારા ભગવાનને મેળવવાનો માર્ગ. અબ્જ એટલે કમળ. ભક્તિ માર્ગ અબ્જ માર્તંડ, ત્રણ શબ્દોનો સંધિ થઈને આ એક નામ બન્યું ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. અબ્જ, અપ જલ, જો જન્મે, જન્મે છે એ અબ્જ કમળ, કારણ કે એ પાણીમાં ઉત્પન્ન થાય છે. ભક્તિ માર્ગાબ્જ શબ્દથી સમગ્ર ભક્તિ માર્ગના ફૂલની ઉપમા આપી છે. જે સાધન દ્વારા ભક્તિ મેળવવામાં આવે એ ભક્તિ માર્ગ. અહીં એવી પણ ભક્તિ માર્ગની વ્યાખ્યા મળે છે. સંસ્કૃતમાં મૃગ્યતે, માર્ગ એટલે શોધવાની પ્રક્રિયા. આમ સમગ્ર ભક્તિ માર્ગ કમલના ફૂલ જેવો છે. માંડ એટલે સૂર્ય,
કમળના ફૂલને ખીલવવા માટે સૂર્યની જરૂર પડે છે, એમ ભક્તિ માર્ગ રૂપી કમળના ફૂલને ખીલવવામાં શ્રી મહાપ્રભુજી સૂર્ય સમાન છે. આવા શ્રી મહાપ્રભુજીને આપણે વંદન કરીએ છીએ. એ ભાગવતમાં કપિલ દેવજીએ માતા દેવહૂતિને કપિલ ગીતા સમજાવી હતી. એમાં કપિલ દેવજીએ કહ્યું કે ભક્તિ માર્ગ અનેક પ્રકારના છે. જે હમણાં આપણે સર્વોત્તમ સચિત્રમાં કપિલ દેવજીના મુખનું વચન જોયું, ભક્તિ યોગો બહુવિધો માર્ગ ભાગવીની ભાવ્યતે. કારણ કે ભક્તિના 84 પ્રકારો છે. આમાંથી મહાપ્રભુજીએ કયા ભક્તિ માર્ગનો વિકાસ કર્યો એ સમજાવવા માટે શ્રી ગુસાઈજી જણાવે છે કે જે ભક્તિ માર્ગ કમલ જેવો છે એનો વિકાસ શ્રી મહાપ્રભુજીએ કર્યો છે. પુષ્ટિ માર્ગ માટે શ્રી ગુસાઈજીએ આ શબ્દો વાપર્યા છે. તો એનું કારણ એવું છે કે પુષ્ટિ ભક્તિના માર્ગમાં કેવલ વિધિ વિધાન કે કર્મકાંડ નથી. આપણા હૃદયની અંદર ભગવાન પ્રત્યે જે ભાવરૂપી જલ રહેલું છે એ જલમાં પ્રકટ થયેલા કમળ જેવો આ પુષ્ટિ માર્ગ છે. આ પુષ્ટિ ભક્તિનો માર્ગ છે. પુષ્ટિ માર્ગ ભાવાત્મક હોવાથી પુષ્ટિ ભક્તિનો સીધો સંબંધ આપણા હૃદય સાથે છે. પુષ્ટિ માર્ગ ભાવાત્મક હોવા છતાં એને ના સમજવાને કારણે કેટલાક લોકો આ પુષ્ટિ માર્ગને ક્રિયાત્મક બનાવી દે છે. જ્યાં જ્યાં જવાનું થાય છે, આ શાસ્ત્રીજી પોતાનો અનુભવ કહી રહ્યા છે, જ્યાં જ્યાં જવાનું થાય છે ત્યાં ત્યાં વૈષ્ણવો કેટલાક કોમન પ્રશ્નો પૂછે છે. એમાંનો એક પ્રશ્ન એ હોય છે કે શું પુષ્ટિ માર્ગ છૂઆછૂતનો માર્ગ છે? આમ અડકવાનું ને આમ નહીં અડકવાનું, આ બધું શું છે? આવું બધું સામાન્ય જનતા જુએ છે ત્યારે એમને એમ લાગે છે કે આ પુષ્ટિ માર્ગ તો ક્રિયાનો માર્ગ છે. આથી આ માર્ગ ઘણો અઘરો છે, આપણાથી પાડી શકાશે નહીં. 2 વર્ષ પહેલા લંડનમાં યુવાન બહેનો મને મળવા આવી. એમના મા બાપે એમને બ્રહ્મસંબંધ લેવા આગ્રહ કર્યો. એ બહેનોએ મને કહ્યું, અમને બ્રહ્મસંબંધ લેવામાં વાંધો નથી, પરંતુ તમે અમારી સાથે અભડાઈ જવાય, છોવાઈ જાય એવું તો નહીં કરો ને. અમને એની બહુ બીક લાગે છે. અમે જયારે મોટા બહેનોના મંડળમાં જઈએ છીએ ત્યારે તેઓ વારંવાર આમ કેમ કર્યું એમ કહીને અમને લડે છે. માટે અમે આ બધાથી બચીએ છીએ. એક બહુ સામાન્ય સમસ્યા ને વ્યાપક સમસ્યા આપણા સંપ્રદાયની છે. આનાથી આપણે ઇનકાર કરી શકીએ એમ નથી. અને એનું પરિણામ એ આવે છે કે આખી નાખી પેઢી, યુવાન પેઢી, બાળકોથી લઈને યુવાનો સંપ્રદાયથી વિમુખ થઈ ગયા છે અને બીજા સંપ્રદાયો તરફ આકર્ષાઈને ત્યાં પહોંચી જાય છે. મેં એમને સમજાવ્યું કે આ બધી પુષ્ટિ માર્ગ વિશેની ગેરસમજો છે. પુષ્ટિ માર્ગ કર્મકાંડ કે અભડાઈ જવાનો માર્ગ નથી. એ તો હૃદયના શુદ્ધ ભાવોનો માર્ગ છે. તેના હૃદયમાં જેવો ભાવ હશે એવી પુષ્ટિ ભક્તિ એના હૃદયમાં પાંગરશે. શ્રી ગુસાઈજીના ચરિત્રમાં એક પ્રસંગ છે. ગુસાઈજી દ્વારકા પધારતા હતા ત્યારે સાથે કેટલાક વૈષ્ણવો હતા. એમાં એક શ્રીમંત વૈષ્ણવ હતા અને બીજા એક વિરક્ત વૈષ્ણવ હતા. એક ઠેકાણે બંને વૈષ્ણવોએ બાજુમાં રસોઈ બનાવી એમને ઠાકોરજીને ભોગ ધર્યો. એટલામાં ત્યાં કૂતરું આવ્યું અને બંનેની રસોઈની બાજુમાંથી પસાર થઈ. બંને શ્રી ગુસાઈજી પાસે આવ્યા અને શું કરવું એની આજ્ઞા માંગી. ગુસાઈજીએ વિરક્ત વૈષ્ણવને કીધું, કશું છોવાયું નથી, તું પ્રસાદ લે. ને શેઠને કહ્યું, કૂતરાના સ્પર્શથી રસોઈ છોવાઈ જાય, માટે ફરી બનાવો અને ફરી ભોગ ધરો. તો શેઠે પૂછ્યું, વિરક્ત વૈષ્ણવની રસોઈ અપવિત્ર ના થઈ તો મારી રસોઈ અપવિત્ર કેવી રીતે થઈ ગઈ? પછી ગુસાઈજીએ ખુલાસો કર્યો કે તમારે જાતે રસોઈ બનાવવાની નથી, માત્ર હુકમ કરવાનો છે. ત્યારે વિરક્ત અને ફરી રસોઈ બનાવવામાં ઘણી મુશ્કેલી પડે, માટે મેં એને છૂટ આપી. આમ આપણને 84-252 વૈષ્ણવની વાર્તાઓમાંથી પણ જાણવા મળે છે કે વૈષ્ણવના સંજોગો અને સ્થિતિ પ્રમાણે
એને છૂટછાટો આપવામાં આવે છે. ગુસાઈજી એક જ પરિસ્થિતિમાં જુદા જુદા નિર્ણયો આપ્યા છે, કારણ આ પુષ્ટિ માર્ગ જડ માર્ગ નથી, જાગૃત માર્ગ છે. અત્યારના સમયમાં પણ પૂજ્યપાદ સરકારશ્રી અને પૂજ્યપાદ વાગીશ કુમારજીના પણ એવા ઘણા પ્રસંગો છે કે બે વૈષ્ણવો આપશ્રીની પાસે એક સરખો પ્રશ્ન લઈને ગયા હોય અને આપે બંનેને અલગ અલગ સમાધાન આપ્યા હોય. એનું કારણ એ હોય છે કે એ જે પ્રશ્ન કરતા વૈષ્ણવ છે એનું સ્વરૂપ, એનો ભાવ, એની પરિસ્થિતિ, આ બધાનો વિચાર કરીને આપ એને અનુરૂપ સમાધાન આપે છે. એક લાકડીએ આંકવાનો આ માર્ગ નથી. એક જ લાકડીએ આંકવાના હોત તો શ્રી મહાપ્રભુજી 16 ગ્રંથો ના આપત. એક જ ગ્રંથમાં કોડો કંડક આપી દે. પણ શ્રી મહાપ્રભુજીએ અલગ અલગ પ્રકારના જીવો માટે દૈવી છે પણ એની ભાવ સ્થિતિ, એનું સામર્થ્ય, એના સંજોગો અલગ અલગ હોઈ શકે છે અને એ બધાનો વિચાર કરીને ઘણી વાર કહ્યું છે અહીંયા કે શ્રી મહાપ્રભુજી જેવો સાયકોલોજીસ્ટ જગતમાં કોઈ થયો નથી અને થવાનો નથી. મહાપ્રભુજીએ દરેકને માટે મૂળ સિદ્ધાંતોના ફ્રેમવર્કમાં રહીને મહાપ્રભુજીએ દરેકને માટે ઉચિત આજ્ઞાઓ પ્રદાન કરી છે. ગુસાઈજીના ચરિત્રમાં શાક વેચનારી મુસલમાન બાઈ કુદડીનો પ્રસંગ આવે છે. ગુસાઈજીએ પોતાની સોનાની જારીનું જલ બાઈને પીવડાવી દીધું. આમ પુષ્ટિ માર્ગમાં જડતા નથી, એમાં માનવતાના મહામૂલા જીવંત સિદ્ધાંતો પડેલા છે. દુઃખ એ વાતનું છે કે આપણે આ ભાવાત્મક માર્ગને ક્રિયાત્મક બનાવી દીધો છે. ભક્તિ માર્ગને વિધિ વિધાનોથી કર્મ માર્ગ બનાવી દીધો છે. આ માર્ગ તો એવો છે કે જેમાં શ્રી ઠાકોરજી તમારા ઘરમાં બિરાજે એટલું પૂરતું નથી. મહાપ્રભુજી તો એવું ઈચ્છે છે કે ઠાકોરજી તમારા હૃદયમાં બિરાજે. ત્યાં સુધી આપણું હૃદય એ ઠાકોરજીને બિરાજવા લાયક ભાવાત્મક નહીં બને ત્યાં સુધી આપણે ભક્તિ અધૂરી છે. જ્યારે ભક્તિની ચરમ સીમા આવે છે ત્યારે પ્રભુનું એ ભાવાત્મક સ્વરૂપ સતત હૃદયમાં અનુભવ આપે છે. માનસી સા પરામતા. જીવ એ સ્વરૂપનું સતત ચિંતન, મનન અને સેવન કરે છે. પુષ્ટિ માર્ગ પુષ્ટિ ભક્તિને માનસી સેવા સુધી લઈ જાય છે. તનુ વિત્તજા સેવા તો બાહ્ય સેવા છે, સાધન રૂપા સેવા છે. એમ કરતા કરતા વૈષ્ણવનું મન ધીરે ધીરે લૌકિક દુનિયામાંથી હટાવી શ્રી મહાપ્રભુજી એને માનસી સેવા સુધીની દુનિયામાં લઈ જવા માંગે છે. આથી પુષ્ટિ માર્ગ કમલ જેવો ભાવાત્મક માર્ગ છે. હૃદયને જેમ કમળ સાથે સરખાવવામાં આવે છે એમ પુષ્ટિ માર્ગને કમળ સાથે સરખાવવામાં આવ્યો છે. કમળ શીતળતા, શાંતિ અને આનંદ આપનારું છે, તેમ પુષ્ટિ ભક્તિ પણ શીતળતા, શાંતિ અને પરમ આનંદ આપનારી છે. કમલમાં સૌંદર્ય રહેલું છે, તેમાં પુષ્ટિ ભક્તિ પણ સૌંદર્ય શિરોમણી, ત્રૈલોક ભૂષણ, ભુવન સુંદર. પ્રભુની ઉપાસના કરનારી છે. આ ભક્તિ પ્રભુ પ્રત્યેના સ્નેહના સતત ચિંતન દ્વારા જીવને પણ સુંદર બનાવી પરમાત્માની સુંદરતા સાથે ઓતપ્રોત કરે છે. કમલમાં રસ હોવાથી ભ્રમરો આકર્ષાઈને આવે છે. પુષ્ટિ જીવો ભ્રમર જેવા છે. પુષ્ટિ ભક્તિ કમલ જેવી છે. પુષ્ટિ ભક્ત રૂપ ભ્રમર હંમેશા પુષ્ટિ માર્ગ રૂપી કમળની સુગંધનો સ્વાદ લેવા ઈચ્છા ધરાવે છે. પુષ્ટિ ભક્તોને પુષ્ટિ પ્રભુના રસનું દાન કરનાર પુષ્ટિ માર્ગ છે. આથી કમળની ઉપમા આપવામાં આવી છે. સૂર્યનો ઉદય થતા કમળ ખીલે,
શ્રી મહાપ્રભુજી રૂપી સૂર્ય ઉદય થતા પૃથ્વી ઉપર પુષ્ટિ ભક્તિ પ્રગટ થઈ. શ્રી મહાપ્રભુજી રૂપી સૂર્ય જેમ આપણા અંતઃકરણમાં જેમ જેમ પ્રકાશતા જાય તેમ તેમ પુષ્ટિ માર્ગ રૂપી કમળ વધારે ખીલતું જાય. સૂર્ય તાપાત્મક છે. એના તાપ રૂપી હસ્ત દ્વારા એ કમળની પાંદડીઓને વિકસાવે છે. એમ શ્રી વલ્લભ પણ તાપાત્મક છે. જેમ જેમ આપણા હૃદયમાં એમનો તાપાત્મક ભાવ વધારે પ્રગટ થાય તેમ તેમ પુષ્ટિ ભક્તિ રૂપી કમળ ખીલે. સૂર્ય બીજા વૃક્ષ છોડને ગરમીથી સૂકવી નાખે પણ કમળને ખીલવે છે. એમ જે લોકો ભક્તિ માર્ગ રૂપી કમળને લાયક નથી એવા લોકોને શ્રી મહાપ્રભુજી પોતાના ઉગ્ર તાપથી ગજાડે છે. માટે આવા સૂર્ય સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને આપણે વંદન કરીએ. અહીં આપણને પ્રશ્ન થાય કે પુષ્ટિ માર્ગ રૂપી કમળ ઉપર ભ્રમર બનવાનો અધિકાર કોનો? પુષ્ટિ ભક્તિનો આનંદ લેવાનો અધિકાર કોનો? ધર્મમાં દરેક ઠેકાણે અધિકારનો વિચાર પહેલા કરવામાં આવે છે. શાસ્ત્રોએ જુદા જુદા અધિકારી જીવો માટે જુદા જુદા સાધનો બતાવેલા છે. આ સંદર્ભમાં શ્રી ગુસાઈજી મહારાજ હવે પછી એમ સમજાવી રહ્યા છે કે પુષ્ટિ ભક્તિના માર્ગે ચાલવાનો અધિકાર સૌનો છે. એટલે 13મું નામ આપ્યું શ્રી શુદ્રાદ્યુતિક્ષમ. તો અહીંયા 12મા નામની વ્યાખ્યા પૂરી થઈ. ભક્તિ માર્ગ અબ્જ માર્તંડાય નમઃ. 13મા નામનો ક્રમ લઈશું. હવે આપણે શ્રી વાગીશ નામ મણિમાલા એની અંદર આપણે અત્યાર સુધીમાં 37 નામોનું અર્થનું અવગાહન કર્યું. 37મું નામ હતું શ્રી તિતિક્ષવે નમઃ. તિતિક્ષા અને તિતિક્ષુ શબ્દનો અર્થ આપણે ગયા અઠવાડિયે વિચાર્યો હતો અને આપ ઉપર કઈ રીતે લાગુ થાય છે એ પણ આપણે વિચાર્યું. એના જ અનુસંધાનમાં 38મું નામ છે શ્રી મહોદ્રવ પૂર પ્રતિરોધક દ્રઢ સેતવે નમઃ. મહોપદ્રવ પૂર प्रतिरोधक दृढ़ सेतवे नमः. महान उपद्रवों के भीषण विध्वंसक पूर का अडिग बांध की भांति प्रतिरोध करने वाले. છેલ્લા 10-12 વર્ષનો નૃત્ય ગૃહનો સમગ્ર ઘટનાક્રમ જેમને ખબર છે એ લોકો એ વૈષ્ણવો સારી રીતે જાણે છે કે કેવા કેવા મહાન ઉપદ્રવો આ તૃતીય ગૃહ પરિવાર ઉપર કરવામાં આવ્યા અને એનો દ્રઢ પ્રતિરોધ એક અડગ બાંધની જેમ બંધની જેમ ભીષણ પૂરને એક મજબૂત બંધ હોય દ્રઢ બંધ હોય એ ભીષણ પૂરને રોકી દે એવી રીતે આપે કઈ રીતે મહાન ઉપદ્રવોનો પ્રતિરોધ કર્યો છે, સામનો કર્યો છે અને એને માટે પોતે કેટલો પરિશ્રમ વેઠ્યો છે, કેટલી પીડા વેઠી છે. આ બધી વાતો કયા સંદર્ભમાં અને કયા પરિપ્રેક્ષ્યમાં સમજવું એ આપણા માટે એક બહુ મોટો વિકટ પ્રશ્ન છે. પણ આપના પૂર્વ પુરુષોની જે આજ્ઞા છે બિલકુલ વિચલિત થયા વિના ભલભલા ડગી જાય, ચલિત થઈ જાય, હાલી જાય, પણ બિલકુલ વિચલિત થયા વિના આપે
અને પૂજ્યપાદ સરકારશ્રી પોતાના પૂર્વ પુરુષોની આજ્ઞાને વળગી રહીને ઇન લેટર એન્ડ ઇન સ્પિરિટ એનું જે પાલન કર્યું છે અને એને માટે જે કષ્ટો પોતે વેઠ્યા છે એની કોઈ તુલના જ નહીં થઈ શકે એમ નથી. આવનાર સમય દ્વારકાધીશ પ્રભુ શું લીલા કરવાના છે તો પ્રભુ જાણે, પણ દ્વારકાધીશ પ્રભુ જ પોતાના ઘરની અને આ પરિવારની સર્વ પ્રકારે રક્ષા કરતા આવ્યા છે અને કરશે, એમાં કોઈ સંશય નથી. અને એ જ સંબળથી, એ જ પીઠબળથી, પ્રભુની કૃપાના પીઠબળથી જ આપ અને આપ પૂજ્યપાદ સરકારશ્રી આ પરિસ્થિતિમાંથી બહાર ઉતર્યા છે અને હજી પણ એ પરિસ્થિતિ હજી પણ એ તોફાન પૂરું નથી થયું. ચાલો, પણ આ જે ઘટનાક્રમ છે એને બીજી કોઈ રીતે વિચારીએ કે ન વિચારીએ, પણ પૂજ્યપાદ સરકારશ્રી અને આપ શ્રી શિવાજીશ કુમારજી આ બેની જે દ્રઢ સંકલ્પ શક્તિ અને કૃપા ઉપર, પ્રભુની કૃપા ઉપરનો દ્રઢ વિશ્વાસ અને હકારાત્મકતા, કોઈ દુર્ભાવ વિનાની હકારાત્મકતા, એના જે દર્શન થઈ રહ્યા છે એ ખરેખર અદ્વિતીય છે. એ વાત તો ચોક્કસ છે. આથી વધારે ચર્ચા કરવી નથી. ગયા અઠવાડિયે પણ કહ્યું હતું કે આથી વધારે ચર્ચા કરવી અહીંયા આ પ્લેટફોર્મ ઉપર દાવા નથી લાગતી. ચાલો, 39મું નામ સર્વોત્તમ સચિત્ર ગ્રંથ છે સપ્તમ સંસ્કરણ પ્રકાશકાય નમઃ. જે ગ્રંથોમાંથી આપણે જે સર્વોત્તમ સ્તોત્રનું રસપાન કરી રહ્યા છે એ જ ગ્રંથની આ વાત છે. अपने तात चरण द्वारा प्रणीत सचित ऋषि सर्वोत्तम स्त्रोत्र व्याख्या ग्रंथ का सुशोभित सप्तम संस्करण प्रकाशित करने वाले સંપ્રદાયના ઇતિહાસમાં બહુ ઓછા ગ્રંથો હશે એવા કે જેની 1972 થી લઈને 28 ના 25 53 વર્ષના સમયગાળામાં 7 આવૃત્તિઓ પ્રકાશિત થઈ. સતત વૈષ્ણવની માંગ એના માટે ચાલુ ને ચાલુ રહી. અને ખૂબી એ વાતની છે કે આ ગ્રંથમાં જે ચિત્રો શ્રી મહાપ્રભુજીના એક એક નામમાં બિરાજમાન આપશ્રીના ચરિત્રનું દર્શન કરાવતા જે ચિત્રો 108 ચિત્રો પૂજ્યપાદ દાદા શ્રી દામોદરદાસજી પાસે સિદ્ધ કરાવીને આમાં પધરાવ્યા છે. એ જ ચિત્રોનો ઉપયોગ આજે આખો સંપ્રદાય ખૂબ મોટા પ્રમાણમાં કરી રહ્યો છે. કોઈ પણ પુસ્તક સંપ્રદાયનું ઉઠાવીને જુઓ, ભાગ્ય જેવું કોઈ પુસ્તક હશે કે જેમાંથી આ ગ્રંથમાંથી કોઈ ચિત્ર લેવામાં ના આવ્યું. મેં એક બે વાર તો હસતા હસતા મેં નિવેદન પણ કર્યું હતું સરકારશ્રીને અને વાગીશ કુમારજી કે આનો જો કોપીરાઇટ આપે લીધો હોત આ ગ્રંથનો અને આ ચિત્રો, તો એમાંથી તૃતીય ગૃહને વિદ્યા વિભાગને અત્યાર સુધીમાં લાખો રૂપિયાની કમાણી થઈ. પણ આપશી એવા મહોદાર છે, કઈ નહીં. સંપ્રદાયના કામમાં અને વૈષ્ણવના દર્શન માટે ચિત્રોનો ઉપયોગ થાય છે એટલે આપશી એના માટે એટલું ઉદાર હૃદય રાખીને એને કોઈ ગણતરીમાં લેતા નથી.
તો આ જે ગ્રંથ છે સર્વોત્તમ સ્તોત્ર વ્યાખ્યા ગ્રંથ સર્વોત્તમ સચિત, એની 7મી આવૃત્તિ આપશીના સમયમાં. વચ્ચેની આવૃત્તિઓ એવી પણ આવી કે એમાં ફક્ત ગુજરાતી સંસ્કરણ હોય, હિન્દી ના હોય. કોઈ એવી આવી કે એમાં ફક્ત હિન્દી હોય, ગુજરાતી ના હોય. મૂળ જે આવૃત્તિ હતી જે શ્રી દાદાજીએ પ્રકાશિત કરી હતી 1972, એમાં હિન્દી ગુજરાતી બંને હતા. અને અત્યારના આ 7મા સંસ્કરણમાં પણ આપે બંનેને પાછા એકત્ર કરીને બંનેનું ભેગું એક સંસ્કરણ આ પ્રકાશિત કર્યું છે. અને ખૂબ સુંદર એને સજાવ્યું પણ છે. બહુ સુંદર ગ્રંથ આ આપશ્રીએ વૈષ્ણવ ઉપર કૃપા કરીને સંપ્રદાયને પ્રદાન કર્યો છે. 40મું નામ શ્રી વિવિધોપાય નિમિત્તી કૃત્ય ભક્ત વિપત્તિ निवारकाय नमः. भक्तजनों की विपदाओं के निवारण हेतु विविध उपाय अनुष्ठान का निर्देश देकर उस निमित्त से उन पर कृपा करने वाले આપશ્રીની પાસે આપના સાનિધ્યમાં રહેવા વાળા વૈષ્ણવોને ખબર છે કે આપશ્રીની પાસે ઘણા વૈષ્ણવો પોતાની સમસ્યાઓ લઈને આવતા હોય છે. આપશ્રી ખૂબ ધ્યાનપૂર્વક સહાનુભૂતિપૂર્વક એ સમસ્યાઓ સાંભળે છે, એના નિવારણ માટે વિચાર કરે છે અને એના નિવારણના ઉપાય એ વૈષ્ણવોને પ્રદાન કરે છે. આમાં પહેલી નજરે એમ લાગે કે આ અન્યાશ્રય માટેની આજ્ઞા કરી છે. પણ સૂક્ષ્મતાથી જો વિચાર કરીએ તો એક વાત સીધી સાદી એ છે કે પોતાના ગુરુદેવને છોડીને વૈષ્ણવ બીજે ક્યાંય ખોટે ઠેકાણે ભટકે નહીં ને વધારે હેરાન ના થાય, એને માટે આપ વૈષ્ણવને પોતાના શરણમાં રાખીને એના પર કૃપા કરે છે, જેથી એ વૈષ્ણવની માર્ગ પ્રત્યે, માર્ગના આરાધ્ય પ્રત્યે, માર્ગના આચાર્ય પ્રત્યેની નિષ્ઠા શ્રદ્ધા ખંડિત ના થાય. અને જે ઉપાય, જે અનુષ્ઠાન આપ બતાવે છે એમાં વૈષ્ણવે મારી સમજ પ્રમાણે ભાવ એ રાખવાનો છે કે જે ઉપાય બતાવવામાં આવ્યો છે, જે અનુષ્ઠાન સૂચવવામાં આવ્યું છે, એ તો કેવળ સાધન છે. એના માધ્યમથી કાર્ય તો આપની કૃપા જ કરી રહી છે. વૈષ્ણવની તકલીફનું નિવારણ થાય છે તો એ આપશ્રીની કૃપાથી જ થાય છે. પેલું સાધન એમાં નિમિત્ત બને છે. આ ભાવ આપણો એમાં હોવો જોઈએ, આવી મારી સમજ છે. 41મું નામ શ્રી વિવિધ ધર્મ પુરુષય સમાજ વૃતાય નમઃ. દીપેનભાઈ કેમ કશું બોલતા નથી? છો ખરા કે નહીં? હલો. હા છું ને. આટલું સરસ ચાલે છે પછી વચ્ચે કેમ બોલું? હા, ના એટલે બધું બરાબર ચાલે છે ને એમ કે હા અત્યારે ના, સરસ સરસ. 10 મિનિટ રહી છે. એમાં પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું. તો વિચારો, તમે બુધવારનું વિચારો કંઈક. તમે આમ તૈયાર જ બેઠા હોય છે, ગોળીબાર ક્યારે કરવું એમ. ના એવું નહીં, આ વૈષ્ણવને લાભ મળે એમ, બીજું કઈ નહીં. મારો ભાવ તો એવો છે. બરાબર છે, પણ મારું પેલું શું કહેવાય કે અનુકૂળતા એટલી નથી થતી ને. તો મને પણ દત્તની તો મારું ટોનિક છે, મારું વિટામિન છે. પણ પેલું શું છે કે એ શરીર એને માટે પાછું સમજુ સજ્જ છું, હોવું સમજુ જોઈએ છું. ને. આ ઉંમરમાં પણ તમે ને જયંતિ કાકા અમારા માટે. જયંતિ કાકાનું હા, જયંતિ કાકા મારા વડીલ છે અને એ જે છે એક સેશન લે છે,
એટલે એમની ઉંમર પ્રમાણે અને એમની શારીરિક પરિસ્થિતિ પ્રમાણે એક સેશન લે છે એ પણ મોટી વાત છે. ના, બહુ અને સાચી હું વાત છે. મારાથી હજી ભગવત કૃપાથી ને તમારા બધાના આશીર્વાદથી એ બંને સેશન એટેન્ડ કરી શકાય છે. એ સારું છે. જ્યાં સુધી પ્રભુ કરાવે છે ત્યાં સુધી કરીશું આપણે. હવે હું સમજુ 41 છું નું નામ સતીશ લઈ કાકા, તમને લોડ પણ પડે છે. ઘણી વાર તમે મને કીધું પણ છે વ્યક્તિગત રીતે, પણ પ્રભુ કરાવે છે. કરાવે છે. હા, 41મું નામ વિવિધ ધર્મ પુરુષય સમાધૃતાય નમઃ. सनातन धर्म के विविध संप्रदाय शाखाओं के आचार्यों अध्यक्षों एवं अनेक संत महापुरुषों से आदर प्राप्त करने वाले. આપણને બહુ ખ્યાલ ના હોય પણ આપશ્રીના સતત પ્રવાસમાં, વિસ્તૃત પ્રવાસમાં આપશ્રીને ઘણા કાર્યક્રમોમાં, ઘણા સમારંભોમાં અનેક સંપ્રદાયોના આચાર્યોને, સંતોને, મહાપુરુષોને મળવાનું થતું હોય છે. અને એ સમય પુષ્ટિ માર્ગના એક સમર્થ યુવાન આચાર્ય તરીકે આપશ્રીના પ્રત્યે જે આદર અભિવ્યક્ત કરવામાં આવતો હોય છે એ ખરેખર આપણા માટે ગૌરવની વાત છે. અને આપશ્રી એને માટે સર્વથા યોગ્ય જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે આપશ્રીનું જે વિદ્વત્તા છે, આપશ્રીનું જે પાંડિત્ય છે, આપશ્રીનું જે તલસ્પર્શી વિવિધ વિષયોનું જ્ઞાન છે એ આપોઆપ આપના માટે આદર ઉત્પન્ન કરે એવું છે. એટલે જે ગુણગ્રાહી બીજા સંપ્રદાયના આચાર્યો, સંતો, મહાનુભાવો છે એ આપોઆપ આપને આદરની દ્રષ્ટિએ જુએ છે અને આદરપૂર્વક આપની સાથે વ્યવહાર કરે છે. એ ઘણા પ્રસંગોએ જોવા મળ્યું છે. તો અહીંયા 41 નામોમાં આપણે વિરામ લઈએ છીએ. પ્રશ્નોનો ક્રમ આજે પૂરો થશે એવું લાગતું નથી. કારણ કે હવે જેમ કીધું મને દીપેનભાઈએ, 6 મિનિટ બાકી રહી છે. ગયા અઠવાડિયે આપણે મુખરતા દોષ એટલે શું એ પ્રશ્નની ચર્ચાનો શરૂઆત કરી હતી. મુખર શબ્દનો અર્થ આપણે જોયો હતો. મુખર એટલે બોલવું, બહુ બોલે, બડબોલા, અવાજ કરે એ મુખર. અને એના પરથી શબ્દ આવ્યો મુખર, બહુ બોલવું. સામાન્ય અર્થ હતો. દરેક શબ્દના યૌગિક અર્થ હોય અને રૂઢ અર્થ હોય. જેમ આપણે વડોદરામાં માર્કેટ શબ્દનો યૌગિક અર્થ છે બજાર, આપણે બધા જાણીએ છીએ. પણ આપણે વડોદરામાં માર્કેટ બોલીએ એટલે સ્વાભાવિક રીતે ખંડેરાવ માર્કેટ જ ધ્યાનમાં આવે. આ એનો રૂઢ અર્થ થયો. એવી રીતે મુખરતાનો યૌગિક અર્થ છે વધારે પડતું બોલવું, અવાજ કરવો. પણ મુખરતાનો જે રૂઢ અર્થ છે, જે અર્થમાં અહીંયા પ્રશ્ન કરવામાં આવ્યો છે, એ અયોગ્ય બોલ. અયોગ્ય એટલે શું? કયા અર્થમાં અયોગ્ય કહેવાય? પોતાના આરાધ્ય માટે, પોતાના આરાધ્યની લીલા માટે, પોતાના આરાધ્યના લીલા પરિકર માટે, પોતાના આચાર્યો માટે, પોતાના સંપ્રદાય માટે અયોગ્ય બોલવું એ મુખરતા છે. એક અયોગ્ય કઈ રીતે થાય, ક્યારે થાય? અસંભાવના અને વિપરીત ભાવના. શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજી આ બેથી બચવાનું બહુ ભારપૂર્વક આજ્ઞા કરી છે. આપણા પ્રભુને સ્વરૂપને આપણે જાણીએ નહીં, આપણા પ્રભુની લીલા, આપણા પ્રભુના લીલા પરિકરને ઓળખ્યો નથી. કારણ કે કશું વાંચન નથી, કથન નથી. આપણા આચાર્યોના સ્વરૂપને આપણે જાણતા નથી, સંપ્રદાયના સ્વરૂપને જાણતા નથી, ભગવત સેવાના સ્વરૂપને જાણતા નથી. એટલે એમાં અસંભાવના અને વિપરીત ભાવના ઉત્પન્ન થાય. અસંભાવના એટલે આટલા અમથા ઠાકોરજી અને અન્નકૂટમાં આટલી બધી સામગ્રી કેવી રીતે આરોગી? આ અસંભાવના કેમ થઈ? કારણ કે પ્રભુનું જે વિરુદ્ધ ધર્માશય સ્વરૂપ છે એને ઓળખતા નથી. આટલા નાના દેખાય છે, ભાગવતજીમાં યશોદાજીના ગોદમાં બિરાજે છે,
તૃણાવર્તના પ્રસંગમાં બતાવ્યું છે કે આ યશોદાજીના ગોદમાં બિરાજે છે, પણ સમગ્ર બ્રહ્માંડોને, અનેક બ્રહ્માંડો પોતાના ઉદરમાં સમાવીને બિરાજે. એ આપણને ખબર નથી એટલે આ અસંભાવના થાય. બીજી થાય વિપરીત ભાવના. વિપરીત ભાવના એટલે આટલા બધા દિવસમાં 8 વાર ભોગ આરોગે તો સવારે ઉઠીને દાંતણ કેમ ના કરવું? દાંતણ કર્યા વિના, મુખ શુદ્ધિ કર્યા વિના મંગળ ભોગ આરોગે, આ વિપરીત ભાવના કેમ થઈ? પ્રભુનું જે આનંદમય સ્વરૂપ છે, આનંદમાં કરપાદ મુખો ધરાજ, એની ખબર નથી. આપણા જેવું લૌકિક પંચમહાભૂતનું બનેલું સ્વરૂપ પ્રભુનું સમજી લઈએ છીએ એટલે આવી વિપરીત ભાવના પ્રભુ માટે મનમાં આવે છે. જો એવી ખબર હોય કે આ તો આનંદ માત્ર કરપાદ મુખો ધરાવી છે, કેવળ આનંદનું જ બનેલું છે, પ્રભુનું સ્વરૂપ છે, તો આવી ભાવના મનમાં ઊભી ના થાય. એ જ રીતે ભગવત સેવાનું સ્વરૂપ ના જાણતા હોઈએ. આ શું આ ઢીંગલા ઢીંગલીના ખેલ જગાડવાના ને સુવડાવવાના ને આવું બધું કંઈ હોતું હશે? આવું જયારે બોલાય છે ત્યારે કેમ બોલાય છે? કે ભગવત સેવાના સ્વરૂપને ઓળખતા સેવાનો શું ભાવ છે, એની પાછળની શું ભાવના છે એ ખબર નથી. તો એમાંથી બચવું હોય તો શું કરવું? આને મુખરતા સતીશ દોષ. કાકા, બોલો ભાઈ, કેટલી મિનિટ? સમય 2 મિનિટ. 2 મિનિટ રહી. હા, ચાલો આપણે આશ્રયપદ લઈ લઈએ. બાકીની ચર્ચા આવતા અઠવાડિયે કરીશું. સમજવા જેવો પ્રશ્ન છે, જેથી આપણે એનાથી બચી શકીએ. ચાલો. ચરણ કેરો ભરોસો, જડે ચરણ ચંદ ચટાવીન તબ જગમાં અંધેરો ભરો, જડે ચરણ नहीं आकली में जासों कोट दीवे, पूरे का कहे विविध आंधेरो, बिना मोले को चेरो भरो, घेरो भरो, જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. ભગવત સ્મરણ. બધું એમ જય શ્રી કૃષ્ણ તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વે ભક્તજનોને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.